નમસ્તે, રામ રામ. અને આજ પાછો વરસાદ આવે ગો, ફૂલ પવન ને આવ્યા હતા વરસાદને કે આ એક ઉતી પડે ગઈ આ લૂંગવારી. આ લૂંગ ઉપાડે ગયા હતા, પાકવાની તૈયારી છે. જ્યાં પીરાય પડે પીરું પડે ગયું છે, પાકવાની તૈયારી હતી પણ એવું કેર વરે ગઈ હતી. એ તો અસલ બધા મોટા મોટા બાંધન રાખી હતી કે તું ટેકા મારે, પણ વરસાદ આવ્યો ને ઓલો પાણીનો વજન થયો ને પવન હતો તો એ પડે ગઈ હતી. એ કાપી લીધી નાનકડી એવી છે લૂંગ. ભાઈ કેરા પાકી જાય કેરા બધા, એ થોડા પણ હે મોટા અને થાય પણ મીઠા. અને આજે વરસાદ પાછી શરૂઆત થઈ ગઈ. અમારા ત્રીજો વરસાદ હે વાવણીનો, પાછો એ પછી એક થયો. આ ત્રીજા રાઉન્ડમાં આવે ગયો વરસાદ. જા બધી ઠંડક થઈ ગઈ, ભીનું ભીનું. નેદવાનું ચાલુ હતું, હાથી રાખી લીધું હતા 2 વાર. અને નેદવાનું લગભગ પૂરું, કલાક 2 કલાકનું નેદવાનું બાકી હતું. ત્યાં મેં આવ્યો હતી એટલું રેગું, કલાક 2 કલાકનો ખરી વારમાં હતું. બાકી નેદાઈ ગયું, કામ કમ્પ્લીટ થઈ ગયું. અને પવન એવો હતો, થોડો ખારો એવો હતો, એમાં કેરની પડી ને પવન ભેગો મેય સારો હતો. 1.5 ઇંચ તમે એ જ એટલો આવે ગયો. ઠંડક થઈ ગઈ ને વાતાવરણ શાંત થઈ ગયું. પાણી જ્યાં ભરાઈ ગયું, એક બેરલ અધૂરું તો ભરાઈ ગયું. તો આ લાઈન ઉપરથી ગોઠવી દીધી, જ્યાં ઉપરથી હેરવા પાણીનું હોય ત્યાંથી સીધું હેઠું આવે પાણી. ને અહીં જો આ બેરલ રાખી દીધું, ભરાઈ ગયું, ત્યાં લાઈન રાખી દીધી હતી આખો. જો લીલું સમ ખેતર છે ગયું, પાણી જડ્યો ને એટલે માંડવી કલરમાં આવી ગઈ. અહીં હુકતા નહોતો કંઈ હજી, પણ જે ઝાંખી દેખાતી તડકાને જરાક પીરી પણ ઉતી. ભાઈ એવી હાથી હાલેગા ને વન પકડાઈ જાય, બધી કલરમાં આવે જાય. માંડવીની નેદાની ચોખ્ખું થઈ ગયું, હાથી હાલેગા કામ નીકળે ગયું. એવું કંઈ હમણાં મેં થાય છે, કંઈ નેદવાનું કે કંઈ ટેન્શન નથી. એટલે એ કામ સારું થઈ ગયું. 2-3 દી ગરમીને તડકા આવતા પણ નેદા રાખી, વરસાદનું જોર આવે એવું હતું એટલે નેદાને ચોખ્ખી કરી નાખી. અને કામ બધું પતે ગયું, મેં આવે ગયો એટલે હવે હમણાં આરામ. મેં સારો એવો આવે ગયો. એવી હમણાં 2 દી ત્યાં ગરમી હતી, આ ભીંગું ધાવ હપતી જો એ ભીંજાણ્યું એની થોડીક શાંતિ થઈ ગઈ બધા ઢોરને માણસની નહીં. અને હાથી બલૂન ત્યાં પડ્યા, હેવાની સાઈડમાં મૂકવાનો હે. ધોવાઈ ગયું હાથીને, એવું આ પાછી બરફ થાય તો રાખવાનું હોય. આ બાજુ સાઈડમાં કરી નાખ્યું. અને હજે ત્યાં ગાજી અવાજ આવે ગાજવાનો ફૂલ. હજે ત્યાં વાદળું જાઉં કારા ભમર વાદળા હેશિયારી ગમ ગાજવાનું ચાલુ છે હજે ત્યાં. અહીં અંધારા જેવું પડવા માંડ્યું, ટાણામાં અંધારું થવા માંડ્યું. એકદમ ઘાટા વાદળ છે ને એટલે ગાજે પણ હજે મેં તો આવી જાય. અને આ પથરો જે ઉતાર લીધો તો આડો મૂક્યો આ પાછો ભીંને ગમાણીમાં વાસર જાતી દીધી. જ્યાં મગોટોણ કે ભીંજાઈ ન હારો પથરો ઊભો કરી દીધો. અને ઓલા પતરા ઊભા કર્યા. આ 2 ટ્રેક્ટરની આડા હે, અંદર ટ્રેક્ટર પડ્યું હતી. આ અંદર લઈ જવું જોઈએ ત્યાં ખુલ્લું રાખ્યું આ સાઈડથી, એટલે એ પતરા ઊભા કરી દીધા આગળ બધું કામ. એટલે અંદર વાસટ ન જાય. આ ટ્રેક્ટર એને ત્યાંથી સીધી વાસટ જાય. અંદર ટ્રેક્ટર મૂકે ને પછી ઊભું કરી દઈએ પતરા, એટલે વાસટ ન જાય કે ભીંજાય નહીં. બાકી એ હમણાં આરામ જ છે. મેં વળી ઓમ નેદવાનું કામ નીકળે ગયું એટલે એ કંઈ દવા છાંટવી કે કંઈ ટેન્શન હે નહીં, નેદ નહીં કે કંઈ એમ. બાકી આ બધા કલર પકડે કે જરાક વરસાદ આવ્યો હતો ત્યાં. આ બધું કુદરતી ને, આ બધાની પાણી જોઈએ, મીઠું પાણી વરસાદનું, એટલે બધા ખીલવા માંડે. આ કરણમાં ફૂલ ખીલવા ગઈ. ફૂલ તો એ જ હવાના પણ ધોવાણા ને કલર આખો બદલે ગયો પાણી જડ્યું ને એટલે. નમેગા ઉપર પાણી ભરા પડ્યું ને એટલે વજનમાં આ લીલું સમથે ગયું. ક્રિસમસ થઈ ધોવાઈ ગયું. આમાં ધૂળને ચોટી છે ને હમણાં, એટલે બધું વરસાદ થાય એટલે આખું વાતાવરણ જ બદલે જાય, ચેન્જ થઈ જાય. એ પહેલો વરસાદ થાય અત્યારે, બીજો ત્રીજો વરસાદ કે પહેલો વરસાદ હોય એટલે આ બધા પાણી બધા જાળવાન કરતા હોય. ગરમી હોય નહીં એટલે બધું વાતાવરણ આખું ચેન્જ થઈ જાય કુદરતી આ બધું.